હેલો ફ્રેન્ડ, કેમ છો? ઋષિત બ્લોગમાં સ્વાગત છે તમારું. આજે આપણે બનાવશું ચીઝ બોલ. તો એના માટે મેં અહીંયા એક બાઉલમાં બાફેલા બટેકા લીધા છે. હવે આપણે એને મેશ કરી લઈશું. આ રીતે ફોર્ક સ્પૂનની મદદથી મેં મેશ કરી લીધા છે. હવે એમાં 2 ચમચી જેટલો બ્રેડ ક્રમ્બ એડ કરશું. ત્યાર પછી અડધી ચમચી જેટલું ધાણા જીરું, સ્વાદ મુજબ મીઠું અને અડધી ચમચી જેટલો ઓરેગાનો, અડધી ચમચી જેટલા ચીલી ફ્લેક્સ, 2 ચમચી ઝીણા સમારેલા કાંદા, 1 તીખી મરચી અને ઝીણા સમારેલા ધાણા. આ બધી વસ્તુને આપણે સરસ મિક્સ કરી લેવાનું છે. હવે આપણો મસાલો તૈયાર થઈ ગયો છે. આપણે એક વાટકામાં 1 ચમચી જેટલો મેંદો, એમાં થોડું પાણી એડ કરીને આ રીતે સ્લરી બનાવીને તૈયાર કરી લેવાની છે. હવે આપણો જે મસાલો છે એમાંથી આપણે બોલ વાળી લઈશું. આ રીતે બોલ વાળી અને વચ્ચે આપણે થોડી એવી કેવિટી બનાવવાની છે. ત્યાર પછી આપણે એમાં ચીઝનો ટુકડો મૂકવાનો છે. મારી પાસે અત્યારે ચીઝ સ્લાઇસ અવેલેબલ હતી તો મેં એનો યુઝ કર્યો છે. આવી રીતે આપણે ફરતું પેક કરી અને બોલ તૈયાર કરી લેવાના છે. ત્યાર પછી આપણે જે સ્લરી બનાવી છે એની અંદર આ બોલને ડીપ કરી અને બ્રેડ ક્રમ્બ આ રીતે ફરતો લગાવી દેવાનો છે. આવી રીતે આપણે બધા જ બોલ તૈયાર કરી લેવાના છે. ફ્રેન્ચ ચીઝ બોલ એકદમ જ ટેસ્ટી અને બહુ જ સરસ બને છે. તમે એકવાર ચોક્કસ ટ્રાય કરજો. ચીઝ બોલમાં જે ઓરેગાનો, ચીલી ફ્લેક્સ અને ચીઝના લીધે તમને પિઝા જેવો ટેસ્ટ પણ આવશે. એકદમ ક્રન્ચી અને એકદમ પિઝા સ્ટાઇલ એવા ચીઝ બોલ બનીને તૈયાર થાય છે. હવે આપણે બધા બોલ તૈયાર કરી લીધા છે. હવે આપણે તળી લેશું. મીડિયમ ફ્લેમ ઉપર આપણે ચીઝ બોલને ફ્રાય કરવાના છે. તો ફ્રેન્ડ, તમે વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જો ફ્રેન્ડ, આપણે ચીઝ બોલ તળાઈ ગયા છે. તો આપણે હવે સર્વ કરી લઈએ અને આપણે એક ચીઝ બોલને ખોલીને જોઈ લઈએ. જો ફ્રેન્ડ, એકદમ મસ્ત સ્ટ્રક્ચર આવેલું છે અને ખાવામાં પણ બહુ જ ટેસ્ટી એવા ચીઝ બોલ બન્યા છે. તમે પણ ઘરે એકવાર જરૂર ટ્રાય કરજો. થેન્ક યુ.